પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ મતદાતા જંક્શન. પ્રાયોજક ભારતીય ચૂંટણી પંચ. जब जुड़े लोग से लोग वोट से वोट बने तब लोकतंत्र का सिस्टम मतदाता जुड़ते जाए बने तब ऐसा नया कनेक्शन मतदाता जंक्शन मतदाता जंक्शन. આપણે ઘણા સૌભાગ્યશાળી છીએ કેમ કે આપણને સમગ્ર વિશ્વમાં ખૂબ મોટા લોકતંત્રના જાગૃત પ્રહરીના રૂપમાં ઓળખવામાં આવે છે. ભારતની પવિત્ર ધરતી પર જન્મ લઈને આપણે તેને વધુ સમૃદ્ધ બનાવવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છીએ. તે ગર્વની વાત છે. આપણે કહી શકીએ છીએ કે દેશ અને સમાજની સેવા માટે કર્તવ્ય પથ પર નિરંતર ચાલતા રહેવું. કર્તવ્ય પથ પર જઈને તમને જેટલી સારી અનુભૂતિ થાય એના કરતાં પણ વધુ સરસ અનુભૂતિ ત્યારે થશે જ્યારે તમે તમારા ઘરેથી ચાલતા પોલિંગ બૂથ સુધી જઈ શકશો અને ઈવીએમમાં પોતાની પસંદગીના ઉમેદવારની સામેનું બટન દબાવીને લોકતંત્રને આગળ વધારશો. આજે ભારત અને ભારતીય પોતાના અંદાજમાં ખૂબ સરસ અને રોચક જાણકારી લઈને આવ્યા છે. તો સાંભળીએ આજની વાત. અરે વાહ વાહ ભારત, તું તો ખૂબ સરસ મજાનો હાર્મોનિયમ વગાડી શકે છે ને કઈ? હા ભારતી, મને ખાલી સમયમાં હાર્મોનિયમ વગાડવું ગમે છે. અને જો આ તારું હાર્મોનિયમ જોઈને મને ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન યાદ આવી ગયું. અને આ ઈવીએમ ના કારણે જ હવે તો વોટ આપવો પણ સરળ થઈ ગયો છે. બરાબર ને? 100% સાચું કહી રહી છે તું. માત્ર વોટ આપવા માટે જ નહીં પણ હવે તો ચૂંટણીના પરિણામ માટે પણ રાહ નથી જોવી પડતી. બિલકુલ સાચી વાત. ઈવીએમ ના કારણે આપણી ચૂંટણી પ્રક્રિયા પણ સરળ બની ગઈ છે અને પહેલા કરતા વધારે વિશ્વસનીય પણ બની ગઈ છે. તને ખબર છે, હું આ વખતે વોટ આપવા ગઈ ને ત્યારે મેં એ પણ બરાબર જોઈ લીધું કે મેં જે ઉમેદવારને વોટ આપ્યો છે એ તેને મળ્યો કે નહીં. બાજુમાં જ એક મશીન હતું જેમાં એક સ્લીપમાં ઉમેદવારનો ક્રમાંક, નામ અને તેમનું ચૂંટણી ચિહ્ન પણ જોઈ શકાતું હતું. હવે આ વિશે વિસ્તૃત માહિતી આપણી મિત્ર કલ્પના જણાવશે. કેમ સાચું ને કલ્પના? હા હા ભારતભાઈ, હું જરૂર જણાવીશ. ભારતી દીદી, તે મશીનને વીવીપેટ એટલે કે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ મશીન કહેવામાં આવે છે. બટન દબાવતા જ તે મશીનમાં એક સ્લીપ જોઈ શકાય છે જે તમે જેને વોટ આપવા માંગતા હતા તે જ વ્યક્તિને વોટ પહોંચ્યો છે તેવું નિશ્ચિત કરે છે. ત્યારબાદ તે સ્લીપ સુરક્ષિત સ્થાન પર એકઠી થાય છે. વાહ ભાઈ વાહ વાહ કલ્પના વાહ, તું પણ ગજબ છે અને આ તારું જ્ઞાન પણ ગજબ છે. હો પણ દીદી, આજે આપણા ચૂંટણી કાકા કેમ નથી દેખાઈ રહ્યા? ક્યાં ગયા છે? અરે કાકા અહીંયા જ છે. આ સમાચાર પત્ર લઈને બહાર બેઠા છે. ચાલો આપણે એમને પણ અહીં બોલાવીએ. કાકા, ઓ કાકા, બોલો બોલો. આ અમારું પણ થોડું ધ્યાન રાખો. અરે આવો, અહીંયા આવો. અલ્યા વાલીડાઓ, આ ગામ ફરે ગાડું ફરે. હારું તલ્લો આયા. જો, મારા પોતાના અનુભવોથી ભેગો કરેલો આ બધો ખજાનો કોના માટે છે? અલ્યા તમારા માટે જ છે. આજે હું તમને બધાને એક એવી વાત કરીશ ને, તમને એમ થશે કે શું વાત કરો છો ચૂંટણી કાકા? અરે હા કાકા, જલ્દી 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 જણાવો. આ તે કહીએ ને તમને. જો, તમને લોકોને ખબર છે, આપણા દેશમાં પહેલી વખત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ નો ઉપયોગ ક્યારે થયો હતો? 1982માં. અને એ ક્યાં? તો કે કેરળમાં થયો હતો. હા, એના પછી શું થયું કે કેટલાક નાના નાના સ્તરે પ્રયત્નો થતા રહ્યા અને પછી વર્ષ 2000 ત્યારથી તમામ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ ઈવીએમ મશીનથી જ થઈ રહી છે. એક ઈવીએમમાં વધુમાં વધુ 384 ઉમેદવારોના નામ સમાવી શકાય છે. અરે વાહ કાકા વાહ, આ વાતની તો અમને ખબર જ નહોતી. પછી ભાઈ કરીએ સૌ મતદાન, ચાલો કરીએ સૌ મતદાન. શ્રોતા મિત્રો, આ આપણા ચૂંટણી કાકા બાજુના ગામમાં ગયા હતા અને ત્યાં નંદુ સાથે એમણે શું વાત કરી, ચાલો સાંભળીએ.
એ ચૂંટણી કાકા, એ રામ રામ. રામ રામ. શું વાત છે નંદુભાઈ? હા, હવારમાં તમારા દર્શન થઈ ગયા ભાઈ, કેવું પડે? અરે શું કહું કાકા, મને તો જ્યારે પણ મુશ્કેલી પડે છે ને ત્યારે હું દોડીને છે ને સીધો તમારી પાસે જ આવું છું. શું થયું નંદુભાઈ, શું થયું? તબિયત તો સારી છે ને ભાઈ? હા કાકા, બધું સારું જ છે. હા તો ઠીક. પણ આ ઈવીએમ થી વોટ નાખવાની રીત છે ને મને સમજાતી નથી. હું તો અંગૂઠો પાડવામાં કાબિલ હતો. બેલેટ પેપર લઈને સટ દઈને અંગૂઠો મારી દેવાનો એટલે આપણો વોટ અપાઈ જાય. પણ હવે તો વોટ આપવા માટેનું પેલું મોટું મશીન આવી ગયું છે ને, એ છે ને બટનની વાત મારી સમજમાં નથી આવતી. એટલે કાકા તમે સમજાવો. તમને સમજાઈએ નંદુભાઈ, આમાં કઈ મોટી વાત નથી. સીધું સાદું આમ શીરાન જેમ ગળે ઉતરી જાય ને એવી વાત છે. જો હું તમને કહું, ઈવીએમ દ્વારા વોટ આપવો ખૂબ સરળ છે. તમારા મનપસંદ ચૂંટણી ચિહ્નને તમારે શોધવાનું, એની સામે વાળા વાદળી બટનને દબાવી દેવાનું. એકવાર બીપ અવાજ આવે એટલે સમજી જવાનું કે વોટ અપાઈ ગયો. અને વળી ઈવીએમમાં લાગેલા બેલેટ પેપર પર તમામ ઉમેદવારોના નામ અને તેમનું ચૂંટણી ચિહ્ન છપાયેલું જ હોય છે. તેનાથી વોટ આપવો ખૂબ સરળ પડે. નંદુભાઈ સમજાયું? અરે વાહ કાકા વાહ, તો તમે તો છે ને મારી મૂંઝવણને આમ છે ને ગાયબ જ કરી દીધી. અને હું તો છે ને વોટ આપવાના નામથી જ ગભરાઈ ગયો તો. અને તમે એટલી સરળતાથી સમજાયું ને કે મારો ભય દૂર જ થઈ ગયો. હું નહોતો ઈચ્છતો કે મારો વોટ વેડફાઈ જાય. કેટલી સમજદારીની વાત કરી નંદુભાઈ, બરાબર કીધું. એક વોટ કિંમતી છે. વોટ આપવા જરૂરથી જવાનું, અને હા, વાદળી બટન જ દબાવવાનું, અને એ પણ એક જ વાર. અને બીપ અવાજ સાંભળી લેવાનો. હા કાકા, ચોક્કસ. હા, વાદળી બટનનું જરૂર ધ્યાન રાખીશ. लोकतंत्र की पहली ताकत है हमारा मतदान. जिम्मेदार यहाँ हर नागरिक की यही तो है पहचान. अपने विवेक से उसे ही चुनोगे जिसमें ना हो कोई खोट. तभी तो बढ़ेगा ये देवास हमारा बिना कोई रोक टोक. जब निकलोगे और दोगे अपना वोट. जब निकलोगे और दोगे अपना वोट. અને હવે સમય છે શ્રોતાઓની ભાગીદારીનો. મતદાન સાથે સંકળાયેલ કોઈ પણ વિષય પર શ્રોતાઓએ લખેલું કોઈ પણ ગીત, કવિતા કે સંદેશ અમે આપણા કાર્યક્રમમાં રજૂ કરીએ છીએ. તેમના જ અવાજમાં રેકોર્ડેડ 1 મિનિટની આ પ્રસ્તુતિ મતદાન અને મતદાનના અધિકારોને જાણવાની પ્રેરણા આપે છે. તો સાંભળીએ આ સંદેશ. नमस्कार, मैं योगेश ठाकुर करसोग जिला मंडी हिमाचल प्रदेश से बोल रहा हूँ. मैं मतदाता जंक्शन कार्यक्रम में अपनी एक कविता प्रस्तुत करना चाहता हूँ. भारत के जन जन एक राष्ट्र निर्माता, लोकतंत्र की जननी भारत शासन नागरिकों की अधिकार प्रदाता. आइए हम सब अपने हाथों से बनाए राष्ट्र के भाग्य विधाता. शासन के विभिन्न स्वरूपों में सबसे अनुपम लोकतंत्र प्रणाली, जिसमें है देश के दूरस्थ कोने में रहने वाले नागरिक की भागीदारी. आइए हम सब अपने हाथों से बढ़ाए अपने राष्ट्र की खुशहाली. लोकतंत्र में जनता का जनता द्वारा जनता के लिए है शासन. जन जन की ताकत से ही विश्व भर में गूंजेगा सशक्त भारत का प्रेरक भाषण. भारत के नागरिक अपने मताधिकार की ताकत से रच रहे राष्ट्र की समृद्धि की कविता. हमारी धरती पर अनवरत बहती रहे लोकतंत्र, स्वतंत्रता, समानता, राष्ट्र की एकता और अखंडता की सरिता. आइए हम सब अपने मतदान की शक्ति से और सुदृढ़ करें इस गौरवशाली राष्ट्र की अस्मिता. મિત્રો, તમે પણ તમારી આવી સરસ કવિતા, શોર્ટ સ્ટોરી અથવા તો કોઈ ગીત રેકોર્ડ કરીને અમને મોકલી શકો છો. તો ચાલો અમારો વોટ્સએપ નંબર લખી લો. વોટ્સએપ નંબર છે 9999031950. શ્રોતા મિત્રો, અમારું જ્ઞાન જો કોઈના પણ કામમાં આવે તો એનાથી વધુ ઉત્તમ બીજું શું હોઈ શકે. અને એટલે જ મતદાન માટે આપણે સૌ કોઈને માત્ર જાગૃત નથી કરવાના, પરંતુ તેમને કોઈ મૂંઝવણ હોય તો એનું પણ સમાધાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આવો હવે આપણે સાંભળીએ આ વિષય માટે
પ્રખ્યાત અભિનેતા શું કહે છે। नमस्कार साथियों, मैं हूं सौरभ शुक्ला। आप मुझे एक अभिनेता के तौर पे जरूर जानते हैं, राइटर के तौर पे भी जानते हैं, एक फिल्म कलाकार के तौर पे जानते हैं, लेकिन साथ में आप ये भी जानते ही होंगे कि मैं इस देश का नागरिक हूं, मैं भारत का वासी हूं और अपने देश से बहुत प्यार करता हूं। तो जब मैं अपने देश की खासियतें सोचता हूं तो उसमें सबसे ऊपर जो नाम आता है वो आता है लोकतंत्र का। लोकतंत्र इस बात को तय करता है कि इस देश के नागरिकों की जो आजादी है वो हमेशा बनी रहे। लोकतंत्र हमें वो शक्ति देता है जिससे हम अपनी सरकार खुद तय कर सके, और इसके लिए बहुत जरूरी होता है मतदान। जब मतदान होता है तब हमारी आवाज जो है वो गूंजती है और उससे तय होता है कि सरकारें कौन सी बनेंगी। तो हमें ये समझना चाहिए कि ये न सिर्फ हमारी आवाज है, न सिर्फ हमारी आजादी है, बल्कि हमारी आजादी को सेफगार्ड करने के लिए ये हमारी ड्यूटी है कि हम मतदान जब हो तो अपने मत का दान जरूर करें। और मैं आप सबसे रिक्वेस्ट करूंगा कि जब भी मतदान हो प्लीज जाइए और वोटिंग करिए। तो बस मैंने अपने मन की बात कह दी है, अब मैं चलता हूं और मतदाता जंक्शन के जरिए अब आपसे मुलाकात होती रहेगी। તો હવે સાંભળીએ ઈવીએમ અને વીવીપેટ વિશે વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર શ્રી નિતેશ વ્યાસ શું કહે છે। इलेक्ट्रॉनिक वोटिंग मशीन, जिसको हम ईवीएम कहते हैं, वो वोट रिकॉर्ड करने के लिए एक इलेक्ट्रॉनिक उपकरण है। ईवीएम का इस्तेमाल पहली बार केरल के 70 नंबर की विधानसभा परूर में वर्ष 1982 में किया गया था। ईवीएम को बिजली की जरूरत नहीं होती है, यह बैटरी से चलती है। ईसीआई द्वारा इस्तेमाल की जा रही एक ईवीएम में अधिकतम 2000 वोट दर्ज किए जा सकते हैं। वीवीपैट इलेक्ट्रॉनिक वोटिंग मशीनों से जुड़ी एक स्वतंत्र प्रणाली है जो मतदाताओं को यह सत्यापित करती है कि उनके द्वारा दिया गया वोट उनके इरादे के अनुसार ही रिकॉर्ड हुए हैं। जब एक वोट डाला जाता है तो एक पर्ची मुद्रित हो जाती है जिसमें उम्मीदवार का क्रमांक, नाम और प्रतीक होता है, और 7 सेकंड के लिए एक पारदर्शी खिड़की के माध्यम से उसे देख सकते हैं। इसके बाद यह प्रिंटेड स्लिप अपने आप कट जाती है और वीवीपैट के सीलबंद ड्रॉप बॉक्स में गिर जाती है। मतदाता उसे देखकर यह संतुष्ट हो सकता है कि यह वोट उनके द्वारा दिया गया वोट के अनुसार ही है। यह पावर पैक बैटरी से चलता है। वीवीपैट को पहली बार 4 सितंबर 2013 को नागालैंड के 51 नंबर की विधानसभा नॉक्सेन में उपचुनाव में उपयोग किया गया था। ईवीएम तथा वीवीपैट के द्वारा चुनाव प्रणाली सरल, सुगम, पारदर्शी और त्रुटिहीन हो गई है। તો મિત્રો હવે સમય છે આજના પ્રશ્નનો। એ પહેલા ગયા અંકમાં પૂછાયેલ સવાલનો સાચો જવાબ જણાવીશું। ગયા અંકનો સવાલ હતો ઈ એપિકનું ફૂલ ફોર્મ એટલે કે પૂરું નામ શું છે, અને તેનો સાચો જવાબ છે ઇલેક્ટ્રોનિક ઇલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ। અને સાચો જવાબ આપનાર ભાગ્યશાળી વિજેતા છે રાજેશ પુષ્કરણા, ગામ ઇન્ટાલી, ઉદયપુર, રાજસ્થાન। આપને ખૂબ ખૂબ અભિનંદન। ભારત ચૂંટણી આયોગ દ્વારા આપનું ઇનામ આપે આપેલ સરનામે બહુ જલ્દીથી પહોંચી જશે। મિત્રો, આજનો પ્રશ્ન છે 1982ની ચૂંટણીમાં કયા રાજ્યમાં ઈવીએમનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો। સવાલ ફરી એકવાર, 1982ની ચૂંટણીમાં કયા રાજ્યમાં ઈવીએમનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો। તમે તમારા જવાબ અમને વોટ્સએપના માધ્યમથી મોકલી શકો છો। અમારો વોટ્સએપ નંબર છે 9999031950। અને હા, ધ્યાન રાખજો, જવાબ સાથે તમારું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવાનું ના ભૂલતા। હા મિત્રો, આવતા અઠવાડિયે આપણે ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। तो हवे हमने रजा आपो। नमस्कार। जब जुड़े लोग से लोग वोट से वोट बने तब लोकतंत्र का सिस्टम मतदाता जुड़ते जाए बने तो ऐसा नया कनेक्शन। मतदाता जंक्शन, मतदाता जंक्शन। હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ મતદાતા જંકશન। પ્રાયોજક ભારતીય ચૂંટણી પંચ।